સાહેબ જિંદગી જેવી મળી છે એવી જીવી લ્યો. જિંદગી આપણને જેવી મળી છે ને સાહેબ એમાં જીવી લ્યો. કારણ કે જિંદગી જીવવામાં મજા છે, ફરિયાદ કરવામાં નહીં. કારણ કે અમીર લોકોને મેં મહેલમાં પણ રોતા જોયા છે અને ગરીબ લોકોને મેં ઝૂંપડીમાં પણ કિલોળ કરતા જોયા છે સાહેબ. ઝૂંપડીમાં રહેવા છતાં પણ એને સાહેબ સંતોષ હોય મનનો. સાહેબ એ સુખી જ માણસ હોય. અને ઘણા તવંગર, ઘણા પૈસાવાળા, મેલમાં રહેવા વાળા, એટલો અઢળક પૈસો હોવા છતાં પણ સાહેબ મેં એને રડતા જોયા છે. એટલે જિંદગી તમને જે મળી છે ને સાહેબ એ ઈશ્વરની એક અણમોલ ભેટ છે સાહેબ. તો જિંદગી જીવવામાં મજા છે, ફરિયાદ કરવામાં નહીં. કારણ કે તમે ફરિયાદ કરશો તો નાની નાની વસ્તુમાં તમે ઈશ્વરને ફરિયાદ કરતા રહેશો કે મને ભગવાન તે આ ન આપ્યું, મને ભગવાન તે ફલાણી વસ્તુ ન આપી. પણ સાહેબ તમે એક વસ્તુ સ્વીકારી લેજો કે તમારા આગળ સ્કૂટર હોય અને બીજા આગળ સાયકલ હોય તો તમારે ઈશ્વરનો ખરેખર આભાર માનવો જોઈએ. કારણ કે એમના પાસે તો સ્કૂટર પણ નથી સાહેબ, સાયકલ છે, છતાં ભગવાને તમને સ્કૂટર તો આપ્યું. પણ આપણી મનની એક તમન્ના હોય કે સ્કૂટર આવે તો ફોર વ્હીલર આવે થઈ જાય, ફોર વ્હીલર આપણા આગળ હોય તેમ થાય BMW ગાડી મળી જાય, BMW ગાડી હોય તેમ થાય ઓડી મળી જાય. કોઈ દિવસ માણસના સંકલ્પ છે ને એ સાહેબ કોઈ દી પૂરા થતા નથી અને થવાના પણ નથી. પણ જે માણસ સંતોષ છે ને એટલે જ કહે છે ને કે ચલ જિંદગી જીવી લઈએ. સાહેબ જિંદગી જીવવામાં જે મજા છે ને સાહેબ એ ફરિયાદ કરવામાં નથી. કારણ કે તમારી ભૂખ સંતોષવા માટે એક ફૂંકાઈ ગયેલો રોટલો હોય ને સાહેબ તો પણ તમારી ભૂખ સંતોષવા માટે તો ખરેખર કાફી છે. પણ તમે 7 વાનાના ભોજન જમતા હોય પણ સાહેબ તમને ભૂખ ન લાગી હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે જ કીધું છે કે ભાઈ અમુકને નથી જેના ઘરમાં શાક બનાવવા તેલનું ટીપું, પણ અમીરોની કબર પર ઘીના દીવા બળે છે સાહેબ. અમીરની કબર હોય ને ઘીનો દીવો બળતો હોય એની કોઈ જરૂર નથી સાહેબ. પણ ગરીબ માણસ જે છે એને ઘરમાં શાક કરવા માટે સાહેબ તેલ ન હોય તો સાહેબ એને મદદ કરજો. બાકી જે મરી ગયો છે એને ત્યાં તમે ઘીનો દીવો બાળો કે હુખડના હાર ચડાવો. હવે સાહેબ વયો ગયો તો વયો ગયો છે, એનો કોઈ મતલબ નથી. પણ માણસ એક એના પોતાના ઠાઠ માટે એટલો ખર્ચો કરે, પણ એ જ પૈસા જો સમજીને માણસ ગરીબ માણસની ખરેખર હેલ્પ કરે ને બહુ જ કામ આવે સાહેબ, બહુ જ કામ આવે. કારણ કે જેની પાસે સાહેબ, અને ઘણી વખત તો આપણે જાતા હોય ત્યારે સાહેબ રડવું આવી જાય. જે માણસ